તો બુલેટિનની શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચારથી। તો હાલ સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદ અને વડોદરાની સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। તો વડોદરા અને અમદાવાદમાં ફરી બોમ્બની ધમકી ભર્યા મેલ મળ્યા કે જેમાં શહેરની ઉર્મી ડીઆર અમીન અને નાલંદા સ્કૂલ અને અમદાવાદની 3 સ્કૂલને ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। તો ધમકી મળતા તંત્રમાં દોડધામ મચી કે જેમાં વસ્ત્રાપુરની એશિયા સ્કૂલ, સેટેલાઇટની A1 સ્કૂલ, જ્યારે મકરબાની ડીએવી ઇન્ટરનેશનલ સ્કૂલને ધમકીના મેલ મળ્યા છે। તો મેલ મળતા જ તંત્રમાં દોડધામ મચી છે। બોમ્બની ધમકીને પગલે સ્કૂલને ખાલી કરી દેવામાં આવી છે અને તંત્ર દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે। તો આપણે જણાવી દઈએ કે વડોદરાની 3 સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। શહેરની ઉર્મી વિદ્યાલય, ડીઆર અમીન, નાલંદા સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી। ધમકી ભર્યા મેલ મળતા જ શાળા સંચાલકો દ્વારા બાળકોને તાત્કાલિક રજા આપી દેવામાં આવી છે। ઉર્મી સ્કૂલની હોસ્ટેલ પણ સાવચેતીના ભાગરૂપે હાલ ખાલી કરી દેવામાં આવી છે। તો બોમ્બની ધમકી મળી હોવાની જાણ થતાં શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો મોટો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો છે। તો પરિસ્થિતિની ગંભીરતા જોતા BDDS અને ડોગ સ્ક્વોડની મદદથી સ્કૂલની તપાસ કરવામાં આવી રહી છે। તો અમદાવાદની 4 તો વડોદરાની 8 સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી। ઈમેલ દ્વારા બોમ્બની ધમકી મળતા તંત્રમાં દોડધામ મચી છે। વસ્ત્રાપુરની એશિયા સ્કૂલ, સેટેલાઇટની A1 સ્કૂલને ધમકી મળી છે। તો વડોદરાની અને અમદાવાદની સ્કૂલને બોમ્બની ધમકી મળી છે। તો તંત્ર દ્વારા હાલ કાર્યવાહી કરવામાં આવી રહી છે। તો અંગે વધુ વિગત આપવા માટે વડોદરાથી એસોસિએટ એડિટર અમિત ઠાકુર અમારી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે। જી અમિત, બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે, શું સ્થિતિ હાલ, શું વધુ વિગત? જો સ્થિતિ અત્યારે એ છે કે તમામ જે 8 શાળાઓ છે જેને ધમકી ભર્યો મેલ મળ્યો છે ત્યાં થોડીવાર પહેલા અફરાતફરીનો માહોલ હતો, પરંતુ હવે પોલીસ અહીંયા પહોંચી છે। ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડ સાથે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને રાહતની વાત એ છે કે અત્યાર સુધી એવી કોઈ શંકાસ્પદ ચીજ વસ્તુ નથી મળી કે જેને કારણે વધુ ગભરાટ ફેલાય, પરંતુ ઉર્મી સ્કૂલ સહિત નાલંદા, ડીઆર અમીન, AWS, નવયુગ, જીવન સાધના, સેનન, આ તમામ એ સ્કૂલો છે જેને એક સાથે આજે સવારે 6 વાગે શાળાઓના જે મેલ આઈડી છે તેના પર એક મેલ મળે છે અને તેમાં ઉલ્લેખ કરવામાં આવે છે કે શાળામાં બોમ્બ પ્લાન્ટ કરવામાં આવ્યો છે। અમુક મેલમાં એ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે બપોરે 1:30 વાગે કારમાં બ્લાસ્ટ થશે। આ પ્રકારના મેલ વિદ્યાર્થીઓ છે, આ ઉપરાંત જે સ્ટાફ છે તેને ખુલ્લા મેદાનમાં બેસાડવામાં આવ્યા છે। આ દ્રશ્યોમાં જોઈ શકો છો તે પ્રમાણે સ્ટાફને પણ ખુલ્લા મેદાનમાં બેસાડવામાં આવ્યો છે। સાથે સાથે જે બાળકો છે તેમને પણ હોસ્ટેલમાંથી બહાર કાઢીને ખુલ્લા મેદાનમાં બેસાડી દેવામાં આવ્યા છે। પોલીસ અને શાળા પ્રશાસન છે એ કોઈ પણ પ્રકારનો ચાન્સ કે રિસ્ક લેવા નથી માંગતું ને એટલા માટે જ મેલ મળતાની સાથે જ જે વાલીઓ શાળામાં પોતાના બાળકોને મૂકવા આવતા હતા તેમને પહેલાં જ જાણ કરી દેવામાં આવી, એટલે એ પોતાના બાળકોને લઈને અહીંયા નથી પહોંચ્યા, પરંતુ જે હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ રહે છે અને અન્ય શાળાઓમાં જે વિદ્યાર્થીઓ પહોંચી ગયા હતા તેમને સુરક્ષિત રીતે બહાર કાઢી દેવામાં આવ્યા। ઉર્મી સ્કૂલમાં આ રીતે ખુલ્લા મેદાનમાં જે સ્ટાફ છે, બાળકો છે તેમને બેસાડવામાં આવ્યા અને અન્ય બાળકોને પોતાના ઘરે મોકલી દેવામાં આવ્યા છે। શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ તમામ સ્કૂલોમાં પહોંચ્યા છે। ઉર્મી સ્કૂલ ખાતે પણ બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ સાથે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। અત્યાર સુધી એવી કોઈ શંકાસ્પદ વસ્તુ નથી મળી, પરંતુ મેલમાં સૌથી અગત્યની વાત એ છે કે આતંકી સંગઠન ખાલિસ્તાન અને પંજાબનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે મેલ મોકલવામાં આવ્યો છે તેને લઈને, અને એટલા માટે જ શહેર પોલીસ આને વધુ ગંભીરતાથી લઈ રહી છે કે મેલમાં આ પ્રકારે કોઈ આતંકી સંગઠનનો ઉલ્લેખ હોય તેવું જ્યારે ઉલ્લેખ કરવામાં આવ્યો હોય ત્યારે સ્વાભાવિકપણે પોલીસ તેને ગંભીરતાથી લેતી હોય અને વડોદરા પોલીસે પણ તેને ગંભીરતાથી લીધું છે। ફિલહાલ તમામ જે કાર છે, સ્કૂલ બસ છે, આ ઉપરાંત
શાળાના ક્લાસરૂમ્સ છે, બાથરૂમ્સ છે, તમામને ચેક કરવામાં આવી રહ્યા છે. ખૂણે ખૂણો ચેક કરવામાં આવી રહ્યો છે. અત્યાર સુધી એવી કોઈ શંકાસ્પદ વસ્તુ નથી મળી, પરંતુ મેલમાં 1:30 વાગ્યાનો ઉલ્લેખ છે, એટલા માટે જ 1:30 વાગ્યાની રાહ જોવામાં આવી રહી છે. પરંતુ શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ તમામ 8 સ્કૂલોમાં પહોંચ્યા છે. તપાસ ચાલી રહી છે. અત્યાર સુધી રાહતની વાત એ છે કે એવી કોઈ શંકાસ્પદ ચીજ વસ્તુ નથી મળી, પરંતુ વડોદરાની એવી ઘણી શાળાઓ છે જેમને અગાઉ પણ મેલ મળ્યા છે. ડી.આર. અમીન શાળા તેમાંની એક છે. તેને આજે પણ આ પ્રકારનો ધમકીભર્યો મેલ મળ્યો છે બોમ્બથી ઉડાવી દેવાનો. ત્યાં પણ પોલીસ પહોંચી છે અને સઘન તપાસ શરૂ કરી દેવામાં આવી છે. જી અમિત, અમારી સાથે જોડાયેલા રહેશો. તો જે પ્રકારે અમદાવાદ અને વડોદરાની સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની જે ધમકી આપવામાં આવી છે, ત્યારે તંત્ર દ્વારા હાલ તપાસનો દોર યથાવત છે. જે પ્રકારે ઈમેલમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે 1:30 વાગ્યાને લઈને, તો હાલ રાહ જોવાઈ રહી છે. બોમ્બની ધમકી મળતા વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી છે. સવારે 7:06 ઉર્મી સ્કૂલના જે ઓફિશિયલ ઈમેલ એડ્રેસ છે એના ઉપર ઈમેલ પ્રાપ્ત થયો છે. અને જે રીતે આપણે ભૂતકાળમાં પણ જોયું છે, વડોદરાની ઘણી બધી સ્કૂલોમાં જે પેટર્નથી મેલ આવી રહ્યા છે તેવી રીતે જ 1:11 શાળામાં બોમ્બથી ઉડાવી દેવામાં આવશે અને ખાલિસ્તાન એવા બધા શબ્દોનો એમાં ઉપયોગ કરવામાં આવેલો છે. જેવી આ જાણકારી સ્કૂલ મેનેજમેન્ટને મળી, તરત જ સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા સૌથી પહેલાં તો પોલીસને ઇન્ફોર્મ કરી દેવામાં આવી છે. અને સદનસીબની વાત એ હતી કે સવારે 7:06 આ મેલ રિસીવ થઈ ગયો હતો, એટલે શાળાની શરૂઆત જ અમારી 7:40 થાય છે. એટલે જે બાળકો ઓલરેડી વેનમાં નીકળી ગયા હતા એ બધા ટીચર્સ તરફથી અહીંયા સ્કૂલ ખાતે જ ઊભા રહીને એ લોકોને બધાને પરત પોતાના ઘરે મોકલી દેવામાં આવ્યા છે. તો વડોદરા શહેરની શાળાઓને જે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે, ઉર્મી, નાલંદા અને ડી.આર. અમીન શાળાને જે મેલ મળ્યો છે, હાલ તંત્ર દ્વારા અને બોમ્બ સ્ક્વોડની ટીમ દ્વારા તપાસ પ્રક્રિયા જે છે હાથ ધરવામાં આવી છે. સમાચાર મળતા જ ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. ડી.આર. અમીન શાળાને બીજી વખત આ પ્રકારની ધમકી મળી છે, તો અનેક શાળાઓને ધમકી મળતા સઘન ચેકિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. તો શાળા પરિસરને પણ ખાલી કરી દેવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓને પણ રજા આપી દેવામાં આવી છે. સમગ્ર શાળાના પરિસરને કોર્ડન કરી દેવામાં આવ્યું છે. તો બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. વડોદરાની સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, તો બીજી તરફ અમદાવાદની સ્કૂલોને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. વાલીઓ પોતાના બાળકોની સુરક્ષાને લઈને ચિંતામાં મુકાયા છે, ત્યારે બાળકોને પણ રજા આપી દેવામાં આવી છે. તો જે પ્રકારે મેલ દ્વારા ધમકી મળી છે, ત્યારે હાલ વધુ વિગત આપવા માટે અમદાવાદથી વૃંદા રાવલ અમારી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે. જી વૃંદા, ઈમેલ દ્વારા જે ધમકી મળી છે, હાલ શું સ્થિતિ? વડોદરા બાદ અમદાવાદની પણ કેટલીક સ્કૂલોમાં બોમ્બની ધમકીનો મેલ આવ્યો હતો અને તે બોમ્બ જે વ્હીકલ છે, એટલે કે જે સ્કૂલ વાન છે તેની અંદર હોવાની વાત કરવામાં આવી હતી. હાલ અમે વસ્ત્રાપુરની એશિયા સ્કૂલ પાસે ઊભા છીએ કે જ્યાં આગળ બોમ્બની ધમકી હોવાની માહિતી મળી હતી અને તમામ જે અધિકારીઓ છે તેઓ દ્વારા સ્કૂલને ખાલી કરવામાં આવી હતી. અને સાથે જ જો વાત કરીએ તો જે રીતે આ બોમ્બની ધમકીનો જે મેલ મળ્યો હતો તેને લઈને જે સ્કૂલ હતી તેને ખાલી કરી દેવામાં આવી છે. અમદાવાદની કેટલીક સ્કૂલો છે જેમાં મકરબાની સ્કૂલ, વસ્ત્રાપુરની સ્કૂલ અને સેટેલાઇટની A1 સ્કૂલ છે તેને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. જે મેલ મળ્યો હતો તેના દ્વારા પોલીસને પણ જાણ કરવામાં આવી હતી સ્કૂલ તરફથી. સાથે જ BDDSની ટીમ છે તે પણ અહીંયા આવીને ચેકિંગ કરી ગઈ છે. સાથે જ સ્કૂલ દ્વારા DOનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને તેના દ્વારા DOને પણ બોલાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ પોલીસની ટીમ પણ અહીંયા આવી પહોંચી હતી. એટલે કે તમામ જે સ્કૂલના અધિકારીઓ છે તે પણ હાલ આપ જોઈ શકો છો, જે વિદ્યાર્થીઓની સાથે સાથે જે ટીચરો છે તે પણ હાલ કેમ્પસની અંદર બેઠેલા છે. સાથે જો વાત કરીએ તો જે રીતે સ્કૂલ છે તે સ્કૂલના જે સંચાલકો અને જે શિક્ષકો છે તે પણ હાલ જે સ્કૂલની પ્રિમાઇસીસની અંદર બેઠા છે, કારણ કે સ્કૂલ જે છે તે ખાલી કરી દેવામાં આવી છે. એટલે કે વધુ એક વખત આ પ્રમાણેની માહિતી મળી છે. ખાસ તો જો વાત કરીએ તો અમદાવાદમાં અગાઉ પણ કેટલીક સ્કૂલોમાં આ પ્રકારની માહિતી મળી હતી.
જેના કારણે આ જે સ્કૂલો છે તેને તરત જ તાત્કાલિક ધોરણે વિદ્યાર્થીઓને ખાલી કરાવવામાં આવ્યા હતા અને સુરક્ષિત સ્થળે મોકલી દેવામાં આવ્યા હતા, તેમજ વાલીઓને પણ ઇન્ફોર્મ કરવામાં આવ્યા હતા. ત્યારે વધુ એક સ્કૂલ છે તેને વધુ ફરી એક વખત મેલ દ્વારા ધમકી આપવામાં આવી છે. જી રેના. જી વૃંદા, અમારી સાથે જોડાયેલા રહેશો. અમિત, આપની પાસે આવવા માંગીશ કે જે પ્રકારે અવારનવાર આ પ્રકારની ધમકીઓ મળતી હોય છે ત્યારે સાયબર સેલ દ્વારા પણ એ દિશામાં તપાસ હાથ ધરવામાં આવતી હોય છે. હાલ કોઈ પ્રશાસન દ્વારા કોઈ નિવેદન આપવામાં આવ્યું છે ખરા? જુઓ, હમણાં થોડીવાર પહેલાં જ ડીસીપી એન્ડ્રુ મેકવાન અહીંયા પહોંચ્યા હતા. તેમની સાથે વાત થઈ છે, TV13 સાથે તેમણે વાત કરી છે અને તેમણે કહ્યું છે કે જે પ્રકારનો મેલ સવારે જ શાળાઓને મળ્યો છે શાળાના મેલ આઈડી પર, તેની તલસ્પર્શી તપાસ કરવામાં આવી રહી છે. સાયબર ક્રાઇમ વિશેષ કરીને આની તપાસ કરી રહ્યું છે એટલા માટે કારણ કે આ પ્રકારની ધમકીઓ વારંવાર મળે છે અને ખાસ કરીને શાળાઓને ટાર્ગેટ કરવામાં આવે છે એટલા માટે કારણ કે શાળાઓમાં નાના બાળકો અભ્યાસ કરતા હોય છે અને જે પણ ડર અને દહેશતનો માહોલ ફેલાવવાના પ્રયાસો કરી રહ્યા છે જે તત્વો, તેઓ ખાસ કરીને સોફ્ટ ટાર્ગેટમાં શાળાઓને લઈ રહ્યા છે ને તેમને જ મેલ મોકલીને દહેશત ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ અગાઉ પણ જ્યારે જેટલા પણ મેલ મળ્યા છે બોમ્બથી ઉડાવી દેવાના ધમકી ભર્યા મેલ, ત્યારે અગાઉ વડોદરા પોલીસ અને સાયબર પોલીસ દ્વારા જે ચેક કરવામાં આવ્યું છે તેમાં એ મેલનું કનેક્શન ચેન્નઈ તમિલનાડુનું નીકળ્યું છે. આ જે મેલ આજના આવ્યા છે તેનું કનેક્શન શું નીકળે છે એ તપાસનો વિષય છે, પરંતુ અગાઉ આ પ્રકારના જેટલા પણ મેલ મળ્યા છે તેનું ચેન્નઈ કનેક્શન નીકળ્યું છે, પરંતુ અત્યાર સુધી આજ દિન સુધી વડોદરા હોય કે ગુજરાતમાં અન્ય સ્થળે આ પ્રકારના મેલ મળ્યા હોય તેના આરોપીઓ સુધી પોલીસ પહોંચી શકી નથી. અત્યાર સુધી એવા કોઈ આરોપી પકડાયો નથી કે જેને આ પ્રકારના મેલ, ધમકી ભર્યા મેલ પહેલાં કર્યા હોય. આજના જે મેલ મળ્યા છે તેને લઈને પણ સઘન તપાસ વડોદરા પોલીસ કરી રહી છે. હવે સાયબર પોલીસ દ્વારા પણ આ મામલામાં તપાસ શરૂ કરવામાં આવી છે કે આ મેલ જે છે એ ક્યાંથી આવ્યા છે, પરંતુ તેની તપાસ એક તરફ ચાલી રહી છે તો બીજી તરફ કોઈ પણ પ્રકારની જાનહાનિ ન થાય તે માટે શાળાઓને તકેદારીના ભાગરૂપે ખાલી કરાવી દેવામાં આવી છે. અને અત્યારે જે લેટેસ્ટ અપડેટ મળી રહ્યો છે એ આંકડો 8થી વધીને લગભગ 10 જેટલી સ્કૂલોનો થઈ ગયો છે વડોદરામાં. એટલે અમુક સ્કૂલો એવી પણ છે કે જેની પોલીસને ઇન્ફોર્મ નથી કરવામાં આવ્યું કે તેમની સ્કૂલોને પણ મેલ મળ્યો છે, એટલે પોલીસ સુધી એ માહિતી નથી પહોંચી, પરંતુ સોર્સિસ થ્રુ અમારા સુધી એ માહિતી પહોંચી રહી છે કે વડોદરામાં 8 જેટલી સ્કૂલો છે. એ ઉપરાંત અન્ય 2 સ્કૂલોનો પણ સમાચાર આવી રહ્યા છે કે તેમને પણ આ જ પ્રકારનો મેલ મળ્યો છે. એટલે આ આંકડો વધી પણ શકે છે. જો એક સાથે માસ મેલ મળ્યા હોય આ પ્રકારે તો સ્વાભાવિકપણે ખૂબ દહેશત અને ગભરાટનો માહોલ હોય, પરંતુ ફિલહાલ થોડી વારમાં કદાચ શહેર પોલીસ તો છે જ, પરંતુ જિલ્લા શિક્ષણ અધિકારી, જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા પણ એ કદાચ ઇન્ફોર્મ કરી દેવામાં આવે એ શાળાઓને, તમામ શાળાઓને, કે તકેદારીના ભાગરૂપે તમામ શાળાઓને છોડી દેવામાં આવે. અત્યાર સુધી એવી કોઈ માહિતી નથી મળી, પરંતુ એક પછી એક જે ધમકીભર્યા મેલ મળવાનો જે આંકડો છે, શાળાઓનો આંકડો છે, વધી રહ્યો છે. તેને જોતા આ પગલું પણ લેવાઈ શકે છે, પરંતુ ફિલહાલ તકેદારીના ભાગરૂપે તમામ શાળાઓ ખાલી કરાવી દેવામાં આવી છે. સાયબર ક્રાઇમ પોલીસ એક્શનમાં છે, તાત્કાલિક શોધવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે કે મેલ ક્યાંથી મળ્યા છે, અને તમામ શાળાઓને તાકીદ કરવામાં આવી છે કે બાળકોને તાત્કાલિક ઘરે મોકલી દેવામાં આવે. કોઈ પણ વ્યક્તિ સ્કૂલમાં ન રહે, એ સ્ટાફ હોય, વાલી હોય કે પછી વિદ્યાર્થી હોય, તે તમામને બહાર કાઢી દેવામાં આવે ને એટલા માટે તમામ સ્કૂલોને ખાલી કરાવી દેવામાં આવી છે અને આ મેલનું પગેરું શોધવાની તજવીજ પોલીસે શરૂ કરી દીધી છે. જી અમિત, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર. વૃંદા, આપનો પણ આભાર. તો જે પ્રકારે બોમ્બની ધમકીઓ મળી રહી છે ત્યારે વાલીઓમાં પણ એક બાજુ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે સ્કૂલ પ્રશાસન દ્વારા પણ અને સાથે પ્રશાસન દ્વારા પણ વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી છે. હાલ તંત્ર દ્વારા સઘન ચેકિંગ પ્રક્રિયા જે છે હાથ ધરવામાં આવી રહી છે. વડોદરા શહેરની જુદી જુદી સ્કૂલમાં આજે આ મેલ મળ્યો હતો, જેમાં અમારા વિસ્તારની આ ઉર્મી સ્કૂલને મેલ મળ્યો હતો. પોલીસની ટીમ અને BDDSની ટીમ, ડોગ સ્ક્વોડ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને મેલના જે છે એની પણ તપાસ કરવામાં આવી રહી છે. હાલ કંઈ વાંધાજનક અત્યાર સુધી મળ્યું નથી, પણ તપાસ ચાલુ છે. મેલમાં સ્કૂલને બોમ્બથી નુકસાન કરવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એમાં જુદી જુદી સ્કૂલોને મેલ ગયો છે, જેમાં સ્કૂલ બસ અને કાર વગેરે સ્થળોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને એની તમામની હાલ ચેકિંગ ચાલી રહ્યું છે. ખાલિસ્તાન સંગઠન દ્વારા ખાલિસ્તાનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે,
મેલનું ઓરિજિનેટર જે છે એની વિગતવાર તપાસ ચાલી રહી છે. અમારા ઝોનની જુદી જુદી સ્કૂલ છે, ઉર્મી સ્કૂલ છે, નવયુગ સ્કૂલ છે, શેનન સ્કૂલ છે, એમાં આ મેલ મળેલો છે ને એની હાલ તપાસ ચાલી રહી છે. સ્કૂલમાં આ પ્રકારની અને સ્કૂલ કરતા કોઈ પણ જગ્યાએ આ પ્રકારની જ્યારે થ્રેટનિંગ વોર્નિંગ મળતી હોય છે અથવા તો કોઈ મેલ દ્વારા એને પ્રોવોક કરવામાં આવે છે ત્યારે સતત અત્યારે અમારા શિક્ષણ વિભાગ અને ગુજરાત સરકાર દ્વારા એની જાંચ પડતાલ થઈ રહી છે અને કડકમાં કડક એક્શન જે કોઈ આ દુષ્પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલું હશે એના માટે સરકાર કોઈ પણ બાંધછોડ કરવા રેડી નથી અને કડકમાં કડક એક્શન લઈ અને એક સલામતી સૂચકતા રૂપે જળવાય એનો સતત પ્રયત્ન કરી રહી છે.